ક્રિપ્ટોકરન્સી એક જાતનું ડિજિટલ કરન્સી છે કે જે ફક્ત કમ્પ્યુટર્સના ઉપર એક્ઝિસ્ટ થાય છે. ક્રિપ્ટોકરન્સી કોઈ બી ગવર્મેન્ટથી રેગ્યુલેટેડ નથી અને કોઈ બી એક બેંક ક્રિપ્ટોકરન્સીને કંટ્રોલ નહીં કરતું. કમ્પ્લીટલી ડિસેન્ટ્રલાઇઝ હોય છે. આખા દુનિયામાં ઘણા અલગ અલગ કમ્પ્યુટર્સ છે જે સગલા મિલીને ક્રિપ્ટોકરન્સીને ચલાવે છે અને ક્રિપ્ટોકરન્સીમાં જે બી ટ્રાન્ઝેક્શન્સ થાય તે બ્લોકચેનના ઉપર રેકોર્ડ થાય. હવે બ્લોકચેન શું છે કે એક મોટી ડિજિટલ બુક છે. સગલા લોકો એને દેખી શકે છે. જ્યારે કોઈ બી ક્રિપ્ટોકરન્સી મોકલે યા એને ક્રિપ્ટોકરન્સી મિલે તો આ મોટી ચોપડીના અંદર ડિજિટલ ચોપડીમાં સગલું લખાય. હવે મોટામાં મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇન છે, પણ બીજા ઘણા હજારો કરન્સીસ છે, જેમ ઇથેરિયમ છે, ટ્રોન છે, એમ બીજા ઘણા બધા છે અને રોજ નવા આવે છે. તો એમ સવાલ થાય કે ક્રિપ્ટોકરન્સી આવે છે કાશી? તો જેમ પેપર મની છાપે છે ગવર્મેન્ટ, તેમ ક્રિપ્ટોકરન્સી કંઈ પ્રિન્ટ નહીં થતું. ક્રિપ્ટોકરન્સી કાશી આવે કે એક માઇનિંગ કરીને પ્રોસેસ છે. માઇનિંગ કોણ કરે કે કમ્પ્યુટર્સ. તો કમ્પ્યુટર્સ ઘણા ડિફિકલ્ટ મેથેમેટિકલ પ્રોબ્લેમ્સને સોલ્વ કરે. હવે જ્યારે આ પ્રોબ્લેમ સોલ્વ કરે તો જે હિસાબની ડિજિટલ ચોપડી છે એના અંદર નવા હિસાબો આખા લખાય. જે બી ટ્રાન્ઝેક્શન હમણાં થયા હોય તે એની મહેનતના સબબ હિસાબ લખાયો તો એના સબબથી જે કમ્પ્યુટરે આ પ્રોબ્લેમ સોલ્વ કીધો અને હિસાબ લીખો એને થોડી ક્રિપ્ટોકરન્સી એઝ અ પેમેન્ટ મિલે. ક્રિપ્ટોકરન્સી શું કામ વેલ્યુએબલ છે આજે? કેમ કે લોકો એમ બિલીવ કરે છે કે આના અંદર વેલ્યુ છે, લોકોમાં ડિમાન્ડ છે કે અમને જોઈએ છે, તેથી એની વેલ્યુ છે. ક્રિપ્ટોકરન્સી બનાવવું ઘણું સહેલ છે. જેને બી શોખ થાય તે પોતાની ક્રિપ્ટોકરન્સી થોડું કમ્પ્યુટરનું નોલેજ હોય તો બનાવી શકે છે. હવે ક્રિપ્ટોકરન્સીમાં રિસ્ક શું છે કે એની વેલ્યુ ઘણી જલ્દી બદલાઈ શકે છે. એક દિન ઘણો ફાયદો થઈ જાય અને બીજો દિન ઘણું મોટું નુકસાન બી થઈ જાય. એક રોલર કોસ્ટરના જેમ ઉપર નીચે જાય. અને જેમ નોર્મલ પૈસામાં ગવર્મેન્ટ છે, રેગ્યુલેશન છે કે કંઈ ફરક પડે તો કોઈ સાથ આપશે, કોઈ મદદ કરશે. ત્યાં કોઈ મદદ કરવા વાળું અને કોઈ સાથ આપવા વાળું નથી. હવે ક્રિપ્ટોકરન્સી એવી નવી ચીજ છે કે એના સબબથી ઘણા બધા સ્કેમ્સ ક્રિપ્ટોકરન્સીમાં થતા હોય છે, જેનાથી લોકોની રકમ સગલા ખાઈ જાય છે. એક ઘણો કોમન સ્કેમ શું છે કે રગપુરમાં શું થાય કે એક શખ્સ એક નવી ક્રિપ્ટોકરન્સી બનાવે અને સગલા લોકોને કહે કે આ નવી કોઈ ક્રિપ્ટોકરન્સી છે અને એમાં તમે ઇન્વેસ્ટ કરશો તો તમને ઘણો ફાયદો થશે. ઘણા લોકોને આ શખ્સ કન્વિન્સ કરશે કે તમે આ ક્રિપ્ટોકરન્સી બાય કરો. હવે જેમ લોકો બાય કરતા જાય તો ક્રિપ્ટોકરન્સીની પ્રાઇસ વધતી જાય, કેમ કે ડિમાન્ડ વધી રહ્યો છે. હવે અચાનકમાં શું થાય કે જે લોકોએ ક્રિપ્ટોકરન્સી બનાવી હતી એ પોતાનો જેટલો ઓરિજિનલ શેર હતો બધો વેચી લે અને એનાથી જે ફાયદો થયો એ લઈને પૈસા લઈને ગાયબ થઈ જાય. એ લોકોએ એટલી મોટી રકમ વેચી લીધી, એના સબબથી પાછી આખી વેલ્યુ ડાઉન થઈ જાય અને જેટલા લોકોએ ઇન્વેસ્ટ કરેલું સગલાના પૈસા બી ડૂબી ગયા અને એ લોકોના હાથમાં જે છે એની કે વેલ્યુ બી ના રહી. તો ક્રિપ્ટોકરન્સીમાં સ્કેમ્સ ઘણા થાય છે. શું કામ કે ક્રિપ્ટોકરન્સી નવી બનાવવું ઘણું સહેલ છે અને ઘણો હાઈપ બી છે. બીજાને બી થાય કે મેં નહીં કરું તો પછી મેં મિસ આઉટ કરીશ, ફિયર ઓફ મિસિંગ આઉટ હોય છે. અને ટ્રાન્ઝેક્શન ઇરિવર્સેબલ હોય, યાની એકવાર એક ટ્રાન્ઝેક્શન થઈ ગયો તો પાછો રિવર્સ ના થઈ શકે. એકવાર કોઈને ક્રિપ્ટોકરન્સી મોકલી આપી તો કોઈ વાર પાછી આવે ના. અને એનોનિમસ છે, સામે કોને મોકલી રહ્યા છો એ બી ખબર નહીં પડતી. તો આ સગલા ફેક્ટરના સબબથી ક્રિપ્ટોકરન્સીના અંદર રિસ્ક ઘણી જ્યાદા હોય છે.